છોટાઉદેપુર વીજ કચેરીની કથિત બેદરકારીને લઈ વધતી જતી વીજ પુરવઠાની અનિયમિતતાની ફરિયાદ લઈ જાગૃત નાગરિકો વીજ કચેરીએ પહોંચ્યા. કચેરીએ પહોંચી જવાબદાર અધિકારી ગેરહાજર હોય ફોન ઉપર ફોન કર્યો, પરંતુ જવાબદાર અધિકારીએ એકનો પણ ફોન ઉઠાવ્યો નહીં. છોટાઉદેપુરમાં છેલ્લા ઘણા સમયથી સર્જાઈ રહી છે વીજ પુરવઠા અનિયમિતતાની સમસ્યા. લોકોને કરવા પડી રહ્યા છે રાતના ઉજાગરા. લોકો ગરમીના પ્રકોપ વચ્ચે 3-4 કલાક સુધી સેકાવા મજબૂર બન્યા છે. વીજ કચેરીની કથિત બેદરકારીને લઈ લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. મેન્ટેનન્સ કામગીરીના નામે 6 થી 7 કલાક વીજ કાપ સહન કર્યા બાદ પણ વીજ સેવામાં કોઈ ફેર પડી રહ્યો નથી. જિલ્લાના મુખ્ય મથકે આવી સ્થિતિનો અંતરિયાળ વિસ્તારમાં શું હશે પરિસ્થિતિ, તેવા સવાલો ઊભા થયા છે. કચેરી દ્વારા કરવામાં આવતી પ્રિવેન્શન કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા કર્યા છે. જવાબદાર અધિકારીઓએ 2 દિવસનો સમય માંગ્યો છે. જોકે 2 દિવસમાં વીજ સમસ્યાનો કાયમી સમાધાન નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જાગૃત નાગરિકો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. આવો સાંભળીએ છોટાઉદેપુર નગરના જાગૃત નાગરિક રાહુલભાઈ પરમાર શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. આજરોજ અમે છોટાઉદેપુર નગરના તમામ નાગરિકો ભેગા થઈને આજે છોટાઉદેપુર જીઈબી ખાતે આવ્યા છે. અત્યારે વરસાદનો સમય છે, ખૂબ વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. છોટાઉદેપુરની અંદર લાઇટોનો બહુ મોટો પ્રશ્ન હાલ ઉપસ્થિત છે. વારંવાર લાઇટો જવી, આખી રાત 2-3 કલાક સતત લાઇટો જવી, વરસાદનો છાંટોય પડવાનો ચાલુ ના થયો હોય ને લાઇટો જાય. નાયબ ઇજનેર કે જે મુખ્ય જવાબદાર અધિકારી છે તેઓ પણ અમારા આગેવાનોના કે કોઈ સામાન્ય નાગરિકોના પણ ફોન રિસીવ કરતા નથી અને આની વારંવાર રજૂઆત કરવા છતાં બી કોઈ આનો નિકાલ નીવડો આવતો નથી. અમે છોટાઉદેપુર જિલ્લાના વડા મથકમાં રહીએ છીએ, પણ તોય અમને એવું ફીલ થાય છે કે અમે કોઈક અંતરિયાળ વિસ્તારની અંદર, હાવ પછાત વિસ્તારની અંદર રહેતા હોય એવું અમને લાગી રહ્યું છે. ખરેખર આ ખૂબ દુઃખની વાત છે. અત્રે અમે અધિકારીશ્રીને મળીને આવ્યા છે. એવો 2 દિવસની અંદર આ પ્રોબ્લેમ સોલ્વ થશે એવી બાહેધરી આપી છે. પ્રજાને ખૂબ મુશ્કેલી પડી છે. અમે પણ આશા રાખીએ કે આ કામ ઝડપથી થાય અને લોકોને પડતી મુશ્કેલીનો નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું. આગળનું અમે આંદોલન કરવાનું થાય તો તે પણ કરીશું અને તાળાબંધી કરવાનું થાય તો તે પણ કરીશું. અમને જે પણ જો સારો પ્રત્યુત્તર નહીં મળે કે આનો નિકાલ નહીં થાય તો અમે એનાથી પછી આગળ ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું. કેમ હોય અમે મેડમ મેન્ટેનન્સનું કામ દર વર્ષ કરતા સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ આ છે અત્યારે. હા, અને તમે કોઈ ફોન, એક લેડીઝ છો એટલે અમે બી માન મર્યાદા રાખતા હોય, પણ કામ જ ના થતું હોય તો અમારે કોઈક વાર ફોન કરવો પડે. તમે તો કોઈ ફોન જ કોઈ દિવસ ઉઠાવતા નહીં અને કોઈકના ફોન કમ્પ્લેન સેન્ટર વાળા શું કામ કરે છે, આવે છે, નામના ફોન ઉઠાવે છે. એક વોલ્ટ મોટા માટે 1 કલાક થાય એમ કહું, અને રોજ રાત્રે એવું નથી કે આપણે અમને એવું કહ્યું કે અમે કંઈક નવું વિચારવું આખા બજારમાં લાઈટ ગ્રુપમાં લાઈટ છે. તમે ગ્રુપમાં છો, તમે બી ગ્રુપમાં, તમે બી મેડમ ખબર તો હોવી જોઈએ થોડો પછી મેડમ ઘરે પણ લાઈટ આ તો પછી મેડમ તમને બી એટલું વિચારવું પડે ને. તમારા ઘરમાં નાના બાળકો નહીં હોય મેડમ, અમારે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. અરે તકલીફ, અરે હા કઈ હશે તમારે ગમે તે હશે અને અમારે નથી જાણવું એ બધું. અમારે એ જાણવું છે મેડમ, એક મિનિટ, અમારે એ જાણવું છે મેડમ કે તમે મેન્ટેનન્સની કામગીરી કરી કે ના કરી તમારો વિષય છે, બરાબર. પ્રજાને આટલી બધી મુશ્કેલી ન પડવી જોઈએ. સરકાર ખૂબ સારું કામ કરી રહી છે. અધિકારીઓ દ્વારા સરકારને બદનામ કરવાનું, અમારી પ્રજા હેરાન થઈ રહી છે એટલે સરકારને સીધું બદનામ કરવાનું કામ આ તમારા અધિકારીઓ તમે કરી રહ્યા છો. આ સીધી નીતિમાં દેખાઈ રહ્યું છે અમને. હા, આપણે ગુરુકૃપાનો બધા ગુરુકૃપા અમે આખા નગરની જ વાત કરીએ છીએ અમે. ગુરુકૃપાની જ વાત કરું, પેલેસ ફીડર ઉપરથી સપ્લાય આવે છે, એમાંથી હાફ મેન્ટેનન્સ થઈ ગયું છે, અડધું બાકી છે, એટલે એનું આગળનું આજે કામગીરી ચાલુ છે.